વ્યક્તિ સાથે થાય, વિષમ કક્ષાની વ્યક્તિ સાથે વાદ વિવાદ થાય. અને ગોલ્ડ અને બોલ્ડ વ્યક્તિ કોઈ દાડો વાદ વિવાદમાં પડે નહીં. એ સમય, પૈસો અને એનર્જી બચાવીને રાખે. એટલે કોઈ વ્યક્તિ અત્યારે આવી અને મને એમ કે બાપુ રાત્રિના 12 વાગ્યા છે, તો મેં એને એમ કહું કે યસ માય બોય, આકાશમાં જો સિતારા બી ચમચમે છે. તો તમને તો એવું થાય ને કે આળો આયો એ માણસ તો અડધા આટાનું મશીન છે, પણ બાપુ તો હમણાં આટાવાનું જ છે, એ કઈ આટો જ નથી. પણ એ વ્યક્તિ આવી અને શબ્દનું પ્રયોજન કરે છે કે બાપુ રાત્રિના 12 વાગ્યા છે અને મારે એના શબ્દ ઉપર અલંકારો ચડાવવા પડે કે સિતારા બી દેખાય છે. એટલે એનો મતલબ એવો થાય કે એ શબ્દનું પ્રયોજન કરે એટલે આપણને ખબર પડે કે આની કક્ષા છે એ વિષમ છે. અને વિષમ કક્ષાનો વ્યક્તિ હોય તેની સાથે એ વાદ વિવાદમાં ના ઉતરે. એમ તેના ઈગોને એક પંપ મારી દે એટલે ફૂગો ફૂલી જાય. એટલે બીજો આવત બીજો પંપ મારે, ત્રીજો આવત ત્રીજો મારે, તો ફૂગો 2-3 પંપ ખમે એટલે ફૂટી જાય. તો કાળા ને કાળો કેવો એ આર્ય સત્ય છે, લંગડા ને લંગડો કેવો એ આર્ય સત્ય છે, બાડા ને બાડો કેવો એ આર્ય સત્ય છે. પણ એ શબ્દ બોલવાથી જો એના મન, વાણી અને શરીરથી દુઃખ લાગે તો એ અસત્ય જ કહેવાય. બેટર છે કે એ ઘડીએ મૌન રહેવું. દેખાય જ છે કે બાડા ને બાડો કેવો એ આર્ય સત્ય છે, ભડક્યાવાથી એને દુઃખ. સત્યમાંથી અસત્ય અને અસત્યમાંથી સત્ય કોઠા સૂઝથી કરી શકે. એ ફૂટ મૂકેલી હોય ઈશ્વર. એટલે નેગેટિવ એન્ડ પોઝિટિવ ઓફ ધ સોલ્યુશન. તમામ સમસ્યાનું સમાધાન છે કે સામેવાળો વ્યક્તિ આપણને ન સમજી શકે તો આપણે એને સમજી લેવું. આપ કહો. બાબુ એક કન્ફ્યુઝન છે કે આપણે કીધું કે પુનર્જન્મ નથી, જન્મ થતો નથી, બરાબર. એક બાજુ ઉદાહરણ આપ્યું છે, પણ નાળિયેરમાંથી પાછું નાળિયેરી થાય છે, નાળિયેરીમાંથી પાછું નાળિયેર થાય છે. તો ખરેખર આ પુનર્જન્મનું તો ન થયું, શું થયું? પુનર્જન્મ ન થયું, ગાંડા રૂપાંતરણ થયું. અને રૂપાંતરણનો રેશિયો ભણ્યો નથી હજી સુધી. ના સમજો સમજાવો. સમજાવો. એક હિમાલયના શિખર ઉપર વાદળી હતી. હા. વાદળીની ઈચ્છા થઈ છે ભગવાન ઉપર વરસી જવું છે, એટલે ઉતરી હિમાલય ઉપરથી. અને હિમાલય ઉપરથી ઉતરી એટલે કૈલાસનું શિખર છે ને એ આઇનોસ્ફિયરમાં જોઈન્ટ થયેલું છે. એને સ્પેશિયલ ડિઝાઇન કરેલો છે પિરામિડને. અને એ પિરામિડ એવો છે કે કલ્પના ન કરી શકે. ત્યાં વાદળી વરસે અને ગંગા જનરેટ થાય. અને ગંગા છે પછી ત્યાંથી નીકળી અને માનસરોવર જાય. અને માનસરોવરથી જેવી નીચે ઉતરી એટલે એનો ફોર્સ કેટલો હેવી હોય. હર હર ગંગે, હર હર ગંગે, હર હર ગંગે. એક ઋષિ મુનિ હતા બહુ ચંચળ મારા જેવા, તે ડૂબકી મારી નાક ચાલીને ગંગાને કે ભાઈ તું તો બહુ વેગ વાળી છે, તારામાં બહુ ગતિ છે, અને તારું નામ હર હર ગંગે હોવું છે. તો ગંગાને એમ થઈ ગયું ભાઈ મારો જન્મ તો ભલે થયો પણ મારું નામે મળ્યું મને. એટલે એક સંસ્કાર પડ્યો ગંગામાં કે મારું નામ ગંગા છે અને હર હર ગંગે એટલે ફોર્સ છે. થોડીક આગળ જાય તો બીજો ઋષિ ઉભો તો બાપુ જો ચાલુ નાક ને મારી ડૂબકી. અને બાપુ એ આચમન આલ્યું સૂર્યને, અને એક આચમન પોતે લીધો તે કે તું તો બહુ મીઠી છે, નાળિયેરના પાણી જેવી. તો બીજો સંસ્કાર મળ્યો. પછી થોડીક આગળ જાય તો પાછા બાપુ ઉભેલા. બાપુ કે મારો બેટો આ શું આવે છે વાવાઝોડું. અહીંયા થઈને નીકળે એટલે બાપુએ જોયું લે આ તો હર હર ગંગે છે. બાપુએ પાછું ડૂબકી મારી અને બહાર નીકળ્યા કે લે આને 2 કિનારા છે, એક પૂર્વમ એક પશ્ચિમનો.
એટલે ગંગાનામાં ત્રીજો સંસ્કાર પડ્યો અને હાલી જતી હતી. એમાં ગંગાએ સમુદ્રનો કિનારો જોયો. ત્યાં દશરથ બાપુ ઉભા હતા. એટલે ગંગાના પગ લડખડાવા લાગ્યા. એટલે બાપુ પૂછે કે ચમ લડખડાવા લાગી? કે ભય લાગે છે મને કે જો મેં આ સમુદ્રનો કિનારો તૂટી ગયો અને જો સમુદ્રમાં જતી રહી તો મેં ગંગા છું તે સાગર થઈ જઈશ. પછી મેં મીઠી છું તે ખારી થઈ જઈશ. અને મારા બે કિનારા છે એ અનલિમિટેડ કિનારા થઈ જશે. તો બાપુએ કીધું ભાઈ તારું વિચારેલું કઈ કામમાં આવે નહીં. તારે સાગર થવું હોય તોય ભલે અને તારે સાગર ન થવું હોય તોય ભલે. પ્રકૃતિના નિયમ પ્રમાણે આ કિનારો તૂટવાનો જ છે. તું સરિતામાંથી સાગર થઈ જ જવાની છે અને તું મીઠી છે એ ખારી થઈ જ જવાની છે. અને તારા બે કિનારા છે એમાંથી એકય રહેવાનો છે નહીં. હર હર મહાદેવ કરી અને કિનારો તોડીને જતી રહે સાગરમાં. જ્યાં પહોંચવાનું છે ત્યાં ખોટો ટાઈમ બગાડ્યા વગર ધડામ દઈને કિનારો તૂટ્યો. બાપુ જે કહેતા તે ઘટના ઘટી. જતી રહી સમુદ્રમાં. મીઠી હતી તો ખારી થઈ જાય. વેગ હતો તે શાંત થઈ ગયો અને કિનારા અસીમ થઈ ગયા. અને ત્યાં જઈને ક્યાં ઊભી રહેશે? ત્યાં જઈને સૂર્ય છે એને વરાળ બનાવી અને આકાશના ઘોડા ઉપર બેસાડી અને પાછી પુનઃ ઉતરી હિમાલય ઉપર. એટલે કેતું મને ગંગા ચા જન્મે છે ને ગંગા ચા મરે છે. ગંગા ચાથી આવે છે ને ગંગા ચા જાય છે. પાણી બનીને આવે છે ને પાણીમાં રૂપાંતર થઈ તો જાય છે. સર્કલ સમજી જો ને. ખૂબ આનંદ થયો બાબુ. એટલે હમ કિતને પ્યાસે હે, હમ कितने प्यासे है यारो जरा सोचो तो शबनम का एक कतरा हमको दरिया लगता है. તારે પીવાનું છે એક ટીપું અને આપણે સમુદ્ર ઉકેલવા માંડ્યા. એક બૂંદ છે તારા નસીબમાં. બરાબર છે. એક લહેર છો આવું છે પાછી સમજ તમે એમ કે હું સમુદ્ર નથી હું હવે દરિયો